છીનવાની ઝંઝટ વગર રૂ જેવા પોચા અને સોફ્ટ એવા દૂધીના થેપલાની રેસિપી લઈને આવી છું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી મેં લઈ લીધી છે. દૂધી સોફ્ટ હોય એવી જ લેવાની છે અને અંદર બીનો ભાગ નહીં હોય એટલે પતલી એવી દૂધી લેવાની છે. તો સૌથી પહેલાં એના છોટલા આ રીતે કાઢી નાખવાના છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી તેને આપણે નાના સ્મોલ પીસીસમાં કટ કરી દેવાના છે. હવે આની અંદર જે બીવાળો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે. પણ મેં જે દૂધી લીધી છે પતલી જ છે અને અંદરના બી છે તે પણ એકદમ સોફ્ટ છે એટલે હું એને કાઢતી નથી. તો અહીંયા મેં દૂધીને સ્મોલ પીસીસમાં કટ કરી દીધું છે અને મેં એક મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર આપણે જે કટ કરેલી દૂધી છે એ બધી જ દૂધી આની અંદર હું એડ કરી દઉં છું. તેની સાથે આદુના ટુકડા 2-3 છે એ એડ કરું છું. તેની સાથે 6 થી 7 લસણની કળીઓ એડ કરું છું અને 4 થી 5 જેટલું લીલું મરચું એડ કરું છું. મારે તીખું મરચું છે એટલે મેં 4 થી 5 જ એડ કર્યું છે અને તેની સાથે અડધો લીંબુનો રસ એડ કર્યો છે જેથી દૂધી કાળી નહીં પડે. તેની સાથે 1 ચમચી મીઠું એડ કર્યું છે. બસ, તો આને હવે પાણી નાખ્યા વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે અને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તમે જોઈ શકો છો એકદમ જ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતની સ્મૂથ પેસ્ટ રેડી થઈ જાય ત્યાર પછી તેને એક અલગ બાઉલમાં કે કન્ટેનરમાં તમારે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેની અંદર આપણે બીજા મસાલા કરવાના છે. તો અહીંયા અડધી ચમચી હળદર લીધી છે, 1 ચમચી ધાણા પાવડર લીધો છે, તેની જ સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે અને તેની સાથે અડધી ચમચી હિંગ લીધી છે. હિંગ નાખ્યા પછી તેની અંદર 1.5 ચમચી જેટલા તલ એડ કરવાના છે. તલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે જેથી આપણા થેપલામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે. ત્યાર પછી અડધી ચમચી અજમો લેવાનો છે અને તેને આ રીતે હાથની મદદથી ક્રશ કરવાનો છે અને પછી તેની અંદર નાખવાનો છે. ત્યાર પછી 1/4 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દેવાના છે અને હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો બધી રીતે એને મિક્સ કરી દેવાનું છે અને આ સ્ટેજ પર તમને મીઠું ઓછું લાગે તો મીઠું તમે એડ કરી શકો છો. ત્યાર પછી અહીંયા હું 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરું છું. જે રોટલીનો લોટ આવે તે જ લોટ મેં લીધો છે અને તેની અંદર 6 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું. આપણે તેલનું મોણ નાખવાનું છે એટલે 6 ચમચી જેટલું તેલનું મોણ મેં એડ કર્યું છે. ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. આ લોટ થોડો નરમ પડતો જ હોય છે કેમ કે આપણે દૂધીને ગ્રાઇન્ડ કરીને નાખી છે અને બીજી વસ્તુ કે આની અંદર તમને લોટ ઓછો લાગે તો તમે એડ કરી શકો છો. મને અહીંયા લોટ ઓછો લાગ્યો એટલે મેં 1 કપ બીજો લોટ એડ કર્યો છે અને તેને પણ આ રીતે મિક્સ કરી દીધું છે અને આપણે એક એનો લોટ બનાવીને રેડી કરી દેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતનો લોટ બાંધીને મેં રેડી કરી દીધો છે અને 1 ચમચી તેલ નાખીને ફરીથી એને મસળી લેવાનો છે. આ લોટ નરમ પડતો જ હોય છે. જો તમને હજુ લોટ નરમ લાગે તો તમે થોડો ઘઉંનો લોટ એડ કરી શકો છો અને આ લોટ બાંધવા માટે પાણીનો યુઝ કરવાનો નથી. ત્યાર પછી આપણે આ રીતના નાના બોલ બનાવીને રેડી કરી દેવાના છે અને તેને સૌથી પહેલાં તો કોરો લોટ લેવાનો છે. કોરા લોટની અંદર આપણે જે થેપલા બનાવવા માટે જે લુઓ રેડી કર્યો છે તે તેની અંદર રગદોળી દેવાનો છે અને આને આપણે જે રીતની રોટલી બનાવીએ છીએ તે રીતની રોટલી બનાવીને રેડી કરી દેવાની છે. આને તમે જેટલી પતલી બની શકો તેટલું પતલું આપણે થેપલું બનાવીને રેડી કરવાનું છે. ખૂબ જ આસાનીથી આપણું થેપલું બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા મેં તવો ગરમ કરવા મૂકી દીધો હતો. તો લો ટુ હાઈ ફ્લેમ પર આપણે થેપલાને થવા દેવાના છે. તો એક સાઈડ થઈ જાય એટલે તેને પલટાવી દેવાનું છે અને ત્યાર પછી આ રીતે તમે ઘી કે તેલ એડ કરી શકો છો. ત્યાર પછી તેને પલટાવી દેવાનું છે અને ફરીથી તેની ઉપર તેલ કે ઘી નાખી દેવાનું છે અને તેને આ રીતે ફટાફટ તબેથાની મદદથી આપણે તેને શેકતા જવાનું છે. જો તમને વધારે ક્રિસ્પી જોઈએ તો તવાની ઉપર તમારે
વધારે તેને થવા દેવાનો છે, પણ જો તમને સોફ્ટ જોઈએ તો તમારે તેને ફટાફટ લઈ લેવાનું છે. આ જ રીતે મેં બીજું થેપલું પણ બનીને રેડી કરી દીધું છે. તમે જોઈ શકો છો ફટાફટ આપણું થેપલું બનીને રેડી થઈ જાય છે. એટલો નરમ અને એટલો સોફ્ટ આપણો લોટ બનીને રેડી થયો છે. તો આને પણ હું આ જ રીતે તવા પર મૂકી દઉં છું અને તેને એક સાઈડ થઈ જાય એટલે પલટાવી દઉં છું અને તેની ઉપર ઘી કે તેલ નાખી દઉં છું અને તેને ફરીથી પલટાઈને ફરીથી હું એની ઉપર તેલ કે ઘી નાખી દઉં છું. તો ફટાફટ આપણા થેપલા બની જશે. સુપર સોફ્ટ રૂ જેવા થેપલા આપણા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો તો મેં એને એક પ્લેટમાં મૂકી દીધા છે. તમે જોઈ શકો છો ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ છે અને ખૂબ જ પતલા એવા થેપલા આપણા બનીને ફટાફટ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો હું તમને એને દબાઈને બતાવીશ તો પણ એ તૂટશે નહીં, એટલા સોફ્ટ આપના થેપલા બનીને રેડી થયા છે. તો આ રીતે એકવાર થેપલા જરૂરથી બનાવજો. ખૂબ જ ફટાફટ બની જશે અને છીનવાની પણ તમને મહેનત નહીં લાગશે. તો તમને મારી આજની થેપલાની રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરજો. તમારી કમેન્ટથી ખૂબ જ મોટિવેશન મળે છે, એટલે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમને જો મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.